આજે ખેતરની મુલાકાત લીધી છે, જે ખેતરમાં લોકો રહે છે. આ એ ચાર લઈને આવે છે, પોતાના ઢોર ઢોકર રાખે છે એના માટેથી. આ એમનું મકાન એટલે કે સાપરું બનાવીને ખેતરમાં રહે છે, ખેતીવાડીનું કામ કરે છે અને ઢોર ઢોકર રાખે છે. આપ જોઈ શકો છો, જો આ ચાર ઉપાડીને આવે છે અને પોતાને ચાર લઈને આવે. કેટલો ઢોર રાખો છો? ઢોર ઢોકરની સેવા કરે છે. પાડો આ માજી છે 70 વર્ષના. ચલો આપણી માજીની મુલાકાત લઈએ. હાથ કૂતરો બેસો. મનક કેટલો? મનક 8 મનક. શું કહેવાય, માણસ કે મનક? મનક બોલ્યા ને તમે તો. હા બરાબર. અને આ પક્ષીઓનું પાછું તમે આ થોડી સેવા કરો છો નહીં? પક્ષીઓને પણ ચણ નાખવામાં આવે છે. બરાબર, પક્ષીઓની પણ ચણ નાખવામાં આવે છે. બે વહુ એમ ને તમારા? એમ ચમ હાથ રાખ્યો તમે? ઓહ, બે વહુ સેવા કરે એમ? બરાબર. ખાવા પીવાનું ટાઈમસર આપી દે? નહીં. અવરચડ નહીં બોલતા નહીં તમને? સરસ સરસ. તો વહુ પણ સારી હશે. હા, એટલે તમે તો બોલો. તમે કના માટે બોલો? એમને ઘડવા માટે? હા બરાબર. અહીંયા કેટલા સમયથી તમે રહો ખેતરમાં? 11 વર્ષથી તમે આ શેઢા ઉપર સાપરું બનાવીને રહ્યો છો એમ ને? નેળિયા ઉપર જ. બરાબર. પાણીની વ્યવસ્થા હશે કેમ? 11 વર્ષથી તમે ખેતરમાં રહ્યો છો. તો તમે પહેલાં તો તમારો ખોરાક સારો હશે માજી? પહેલાં કરતો જ ભાઈ. મારા 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 હાહુ ભેંસો બધું રાખતો હતો. જે દૂધ ખાવા મળતું ના, દૂધ રહ્યો ભેંસો રાખશે એટલે તારે મળે. મને દૂધ વગર તો એક દાડો ના મેલું. અચ્છા, ઘરનું દૂધ? ઘરનું દૂધ. બરાબર. ભેંસો રાખે એટલે દૂધ આવે જ ને. અત્યારે હાલ તમે ડેરીમાં દૂધ ભરાવો ખરા? ના, નહીં ભરાવતા? એને આમ પહેલા ભરાવતા હતા ખરા? બરાબર. 4 લીટર દૂધ હતું. 4 લીટર દૂધ ભરાવતા એમ? એ પગાર આવતો ને એમને પાછું ભેંસોનો પણ સારો ખોરાક કરાવતા એમ? ખોણ ને ખવડાવીને? બરાબર. પછી આ 4 પૂળો તો તમારા પોતાના ઘરનો જ ને? બરાબર. ઘરનો વળી કોઈ કે અમારા ખેતરમાં ખાવાનું ભરશે વાઢી આવીએ. બરાબર. તો તમે આજે 70 વર્ષ તમારા થયા, પણ એ પહેલાંનું એ તમે જાણો છો એમ? મજૂરી કરવા તમે જતા, માટી કામે જતા, તમારી જવાની હતી એ વખતે? 20 રૂપિયા વાઢવા જતો. હા, 20 રૂપિયા વાઢવા જતા એ વખતની વાત છે. અત્યારે કેટલામાં આવે મજૂર? 150 રૂપિયા વેળાના? વેળાના 150, વાઢવાના 200. બરાબર. વાઢવાના 200. બરાબર. એ વેળાના જ ને 200 રૂપિયા? તો આખા દિવસની 400 રૂપિયા મજૂરી થાય. અને તમે 20 રૂપિયામાં જતા હતા. પણ હાટમાજી એ વખતે દાણા પાણીનો પણ ઓછો જ ભાવ હતો ને? આપણે લોટ લેવા દે ને તો 10 રૂપિયાનો કિલો, ને 40 રૂપિયા કિલો. બરાબર. ઓહો, 10 રૂપિયા કિલો તમને એ વખતે મળતો ને અત્યારે 40 રૂપિયા? બરાબર. કેટલા ભાઈ? 60 રૂપિયા. 40. ઓહો, પેલા 10 રૂપિયા મળતો લોટ. બરાબર. આજે આ ગરડામાં એમના જીવનનું
જે બોલે છે ખરેખર સાચું છે. સાચું જ કંટા. એ વખતે 20 રૂપિયામાં જ લોટ મળતો હતો, અત્યારે એના 60 રૂપિયા થઈ ગયા કિલોના. બરાબર. ના અને એ ઊંઘવારી હતી એ વખતે, ઊંઘવાની. અને અત્યારે હાલ આ ડોશીમાં મોંઘવારી જોઈ રહ્યા છે. બરાબર. હા, તો એ વખતે ખેતીમાં પણ સારી ઉપજ થતી. બાજરી ધાર ઘઉં બધું થતું. હા, બાજરી ઘઉં જાર બધું થતું. આપણે દાદા જે હતા એ કેટલા વર્ષે ઓફ થઈ ગયેલા? મરઘોનજી 12 મહિનાનું હતું. તમારા નાનો બાબુ 12 મહિના 12 મહિનાના હતા ને? કેવું નામ દુઆબાનું? દેવુભા. અચ્છા, એ દેવુભા 12 વર્ષના બાબો હતા ને એ ઓફ થઈ ગયેલા નહીં? 12 મહિનાનો જ. ઓહો, તો ઘણો વર્ષ થઈ ગયા. અત્યારે પૂંજીભાઈની ઉંમર કેટલી થઈ? 45 વર્ષ ઉપર થયું છે ગણો. અને આ ભાઈ અત્યારે પોતે બીજા મોટા ભાઈ હતા એ 20 વર્ષે ઓફ થઈ ગયા. એમના ઘેરથી પણ અત્યારે અહીંયા માજીની સેવા કરે છે અને એમનું જીવન વિતાવે છે. જ્યારે સોનજીભાઈ છે એ કડિયા કામે કરે છે અને એમને 3 બેબીઓ. કેમ? 4 બેબીઓ. ભગવાને બાબો આપ્યો નથી અને મહેનતું છે, કડિયા કામ કરે છે અને માજીની સેવા તો બહુ જ સરસ કરે છે. એમ આજે 70 વર્ષ થયા માજીના. અને સોનજીભાઈ નામ સારું આપ્યું છે ભગવાને. સોનું છે, લગડી નામ. એવા ગુણ છે એમનામાં. અને રામાપીરના ભક્ત છે. દર બીજે બીજ ભરવા જાય છે. અરે કાલે કદાચ બીજ ભરવા જશે રામાપીરની. અને એ રામાપીરની બીજ રામોશ કયું ગામ કીધું? કુકસ રૂપાલ જે છે ત્યાં બીજ ભરવા જાય છે. રામાપીરનું સરસ મંદિર આવેલું છે. એની પણ મારે એમના સાથે મુલાકાત લેવાની છે. અને આજે આપણે આ માજીનું જે ખરેખર હયાત છે માજી, અને યાદશક્તિ પણ એમની સારી છે. ગરડા છે, ગરડા ગાડાવાળી વાત સાચી છે. અમારો વિડીયો જોવા નમ્ર વિનંતી છે અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આજે 70 વર્ષના ડોશીમાં થોડું આંખે ઓછું દેખાય છે, જોખું દેખાય છે, પણ એમની યાદશક્તિ અને એમનું શરીર તંદુરસ્ત છે. બહુ ભાળેલા તમે ઘરડાને? બરાબર. પણ એ વખતે માજી લાજ મર્યાદા હતી ને ઘણી સારી. તો તમારો હવે બેઠા હોય તો હવે થઈ નેહરાય ના. બરાબર. બાપ કે ડોહા બાપ બેઠા હોય તો આપણે ના જવાય. ના જવાય. એ વખતે તમારા દરબારોમાં મર્યાદા ઘણી રાખવામાં આવતી. એમ તમારા વહુરો પણ મર્યાદાવાળા જ છે ને? પણ બે એ તો સાસુમાં શીખવાડે એવું શીખે. અને એના મા બાપનો આબરૂ હોય. હા, આબરૂ હોય એવું રાખે બચારો. ના, પણ તમને સારું રાખે છે એટલે એમના માવતરની આબરૂ એ સારી જ હશે. આજે આ નાનું કુટુંબ છે અને ખેતરમાં રહે છે. ખૂબ સારી રીતે જીવન જીવે છે. માજીનું 70-75 વર્ષ થવા આવ્યા. એમની યાદશક્તિ પણ ખૂબ જ સરસ છે. આ ખેતરમાં આ રીતે રહે છે. એ એમનો નાનો બાબુ હતા. આજે આ લોકો ઢોર ઢોકર રાખે છે અને નાના પણ સારું છે. એમાંથી પણ એમને સારી એવી આવક, એટલે કે દૂધની આવક થાય છે. આ લોકો ખેતરમાં રહે છે અને બાજુમાં એમનું પોતાનું જ ખેતર છે. એ પોતે નાના ભાઈ શ્રી વાવેતર કરે છે અને ખૂબ સારી રીતે આનંદમય જીવન જીવે છે. ચાર લેવા જાય જો ફરી પાછા આ લોકો આ ઢોર ઢોકર માટે ચાર લેવા જાય છે.